ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ વખતે આ ચાતુર્માસ અને ચાતુર્મહિના ક્યારથી શરૂ થવાના છે, ક્યારે પૂર્ણ થશે, અને શાસ્ત્ર પ્રમાણે આ 4 મહિના સુધી જો તમારે વ્રત કરવું છે તો એનો નિયમ શું રહેશે, એમાં શું ખાઈ શકાય, શું ત્યાગ કરવાનો છે, આદિ તમને આખું વ્રત કરવાનું સરસ મજાનું વિધાન હું તમને બતાવીશ, સંભળાવીશ। જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલાં સત્સંગ શરૂ કરીએ પહેલાં હું તમને કહીશ કે જો તમે આ 4 મહિના સુધી પ્રોપર પૂર્ણ નીતિ નિયમ સાથે આ વ્રત કે અનુષ્ઠાન કરવાના હોય ને તો જ આ વ્રત કે અનુષ્ઠાન લેજો। કારણ કે ઘણી વાર ઉત્સાહિત થઈ આણે કર્યું છે તો હું કેમ ના કરું, તો ઉત્સાહમાં આપણે બોલી તો જઈએ છીએ કે હું આ કરીશ, પણ જેવું તમે ભગવાનના વ્રત અનુષ્ઠાન જપ તપ પૂજા પાઠ આદિ વિશે બોલ્યા કે હું કરીશ એટલે ત્યાં જ તમે બંધાઈ ગયા। પછી તમે નહીં કરો ને તો એવા કેટલાય પાપ તમે ભેગા કરો છો અને એની પીડાઓ જ તમે ભોગવી રહ્યા છો। તો આ ધ્યાન રાખજો, જેટલું થઈ શકે એટલું કરવાનું, ના થાય તો નહીં કરવાનું, જે જરૂરી હોય એ અવશ્ય કરવાનું। હવે હું તમને કહું કે આ વખતે ચાતુર્માસ શરૂ ક્યારે થશે તો 25 જુલાઈ દેવશયની એકાદશીની સાથે આ ચાતુર્માસની શરૂઆત થઈ જશે। 25 જુલાઈ શનિવાર દેવશયની એકાદશીથી શરૂ થઈ અને જ્યારે દેવ ઉઠે પ્રબોધિની એકાદશી જે આ વખતે 20 નવેમ્બર શુક્રવારે રહેશે, એટલે આ 4 મહિના સુધીનો જે સમય હોય છે એને આપણે ચાતુર્માસ્ય કહેવાય છે। હવે આપણે આ વ્રત કરવું હોય તો કેવી રીતે કરાય, અથવા તો આનો સંકલ્પ કેવી રીતે લેવો, તો જ્યારે આ દેવશયની એકાદશી 25 જુલાઈ શનિવારે છે એટલે પહેલા જ દિવસે આપણે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની કે તમે પ્રેમથી શયન કરો, અને તમે જ્યાં શયન કરી અને જ્યારે તમે પ્રબોધિની એકાદશી એટલે કે જ્યારે તમે પાછા ઉઠશો આપણા શાસ્ત્રના ભાવ પ્રમાણે કે જ્યારે તમે જાગૃત થશો પાછા એ સમયે હું ત્યાં સુધી આ વ્રતનું પાલન કે અનુષ્ઠાન કરીશ। એટલે એક સામાન્ય ગુજરાતી સંકલ્પમાં કહું છું। હવે સંસ્કૃતમાં એવું કહ્યું છે કે સુપ્તે ત્વયી જગન્નાથે જગત સુપ્તમ ભવેદિદમ વિબુદ્ધે ત્વયી બુદ્ધ્યેત પ્રસન્નો મેં ભવાચ્યુત। ભગવાન અચ્યુત તમે ખુશ થજો, તમે શયન કરી રહ્યા છો ત્યાંથી લઈ તમે જાગૃત થશો ત્યાં સુધી યથાશક્તિ આ વ્રત કરીશ। હવે આગળ શું કહ્યું છે કે જો તમે આ વ્રત કરતા હોય તો 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવાની। પહેલાં હું સંસ્કૃતમાં તમને શ્રવણ કરાવું, પછી તમે એ જ રીતે ગુજરાતીમાં સંકલ્પ અને પ્રાર્થના ભગવાનની આગળ કરી શકો। જેમ કે ચતુરો વાર્ષિકાન માસમ દેવસ્યોત્થાપનાવધિ અર્થાત 4 મહિના, વર્ષના 4 મહિના, માસામ દેવસ્યોત્થાપનાવધિ એટલે કે દેવશયનીથી દેવ ઉત્થાપન સુધીનું જે 4 મહિના છે એટલે ચાતુર્માસ્ય। શ્રાવણે વર્જયે શાકમ દધી ભાદ્રપદે તથા દુગ્ધમાશ્વયુજે માસી કાર્તિકે દ્વિદલમ તથા ઇમમ કરીષ્યે નિયમમ નિર્વિઘ્નમ કુરુ મેચ્યુત ઇદમ વ્રતમ મયા દેવ ગૃહીતમ પુરતસ્તવ નિર્વિઘ્નમ સિદ્ધિમાયાતુ પ્રસાદાત્તે રમાપતે ગૃહીતેસ્મિન વ્રતે દેવ પંચત્વમ યદિ મેં ભવિત તદા ભવતુ સંપૂર્ણ પ્રસાદાત્તે જનાર્દનમ। હવે ગુજરાતીમાં કહું તો કે શ્રાવણ મહિનામાં તમારે શાક નહીં ખાવાનું, ભાદરવામાં દહીં નહીં ખાવાનું, આસો મહિનામાં દૂધ નહીં ખાવાનું, અને કારતક મહિનામાં 2 દળવાળું એટલે કે 2 પાંદડામાંથી ઉગતું જે કોઈ પણ અનાજ હોય એનો ત્યાગ કરવાનો। આ 4 મહિના સુધી જો તમે આ વ્રતનો સંકલ્પ લઈ અને 4 મહિના ચાતુર્માસના કરવાના હોય તો, ના કરવાના હોય તો અલગ વાત છે, પણ જો તમે કરવાના છો તમારે આ નિયમ પાલન કરવો જ પડે। પછી કહ્યું કે હવે એ ના ખાઈએ તો પછી બીજું શું ખાઈએ, તો કે હવિષ્યાન્ન ભોજનમ એટલે હવિષ્યાન્ન ભોજન હોય એ તમે 4 મહિના કરી શકો। બીજો એક પ્રકાર છે કે એક સમય તમે ફળાહાર કરો અને એક સમય તમે અન્ન ભોજન કરો, પણ એ અન્ન કે ભોજનની અંદર જે આ 4 વસ્તુઓનો ત્યાગ કરવાનો છે એ તો તમારે કરવો જ રહેવો છે, કરવો જ તમારે જોઈએ। એટલે એક સમય ભોજન ને એક સમય ફળાહાર, આ રીતે પણ તમે 4 મહિના કરી શકો છો। બીજું કે જો તમે કોઈ વિશેષ કામના માટે, માનો કે સકામ કામના છે, કોઈની સ્પેશિયલ કામના હોય તો તમારે આ પણ વસ્તુનો ત્યાગ કરવો। જેમ કે વર્જયિષ્ય ગુણમ દેવમ મધુરસ વરસિદ્ધયે કે જો તમે કોઈ સ્પેશિયલ કામના માટે અનુષ્ઠાન કરતા હોય તો તમારે આ 4 મહિના ગોળ ખવાય નહીં, એનાથી તમારો અવાજ છે મધુર થશે। પછી કહ્યું છે કે
વર્જયિષ્ય તૈલમહમ સુંદરંગાત્વ સિદ્ધયે. જો તમારે શરીરમાં તેજ પ્રાપ્ત કરવું હોય, સુંદર રૂપ પ્રાપ્ત કરવું હોય, તો આ 4 મહિના સુધી શરીર ઉપર તૈલ મર્દન એટલે તેલ લગાવવું જોઈએ નહીં. એટલે આ રીતે જો તમે આ 4 મહિના આ પણ બીજા 2 વસ્તુનો ત્યાગ કરશો તો તમારી મનોકામના અવશ્ય ભગવાન શ્રી હરિ લક્ષ્મીનારાયણ શ્રવણ કરશે અને આ ચાતુર્માસનું તમારું 100% અનુષ્ઠાન પૂરું કહેવાય અને થશે. હવે આ થઈ ગયું શાસ્ત્રોક્ત વિધિ વિધાન નિયમાદિ. હવે પછી 4 મહિના સુધી બીજો એક વિશેષ નિયમ તમારે લેવો જોઈએ, જેમ કે શંખમાં જળ ભરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી અને ભગવાન શ્રી હરિ નારાયણ ઉપર અર્પણ 4 મહિના સુધી કરવાનું. પછી એ જળ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી શકો છો. એટલે અર્ઘ્ય સ્વરૂપે 4 મહિના ભગવાનની પૂજા કરો. બાકી ભગવાનના કયા પાઠ મંત્ર સ્તોત્ર આદિ છે એના વિશે આપણે જલ્દી પાછો સત્સંગ બીજો કરીશું. હવે આ 4 મહિના સુધી તમે આટલું તો કરો જે શાસ્ત્રમાં બતાવ્યું છે. બીજું પણ હું તમને સંક્ષિપ્તમાં અમુક નિયમો કહું, જેમ કે જો 4 મહિના સુધી તમે આ વ્રત અનુષ્ઠાન આદિ કરવાના હોય તો સૌથી પહેલાં તમારે વાળ ક્યારેય ના કપાય. બીજા નંબરમાં નખ કદીએ ના કપાય. ત્રીજા નંબરમાં દાઢી કદીએ ના કરાય. ચોથા નંબરની અંદર બને ત્યાં સુધી ભૂમિશયન જ કરવું. 5મા નંબરમાં ક્લેશ કલહ આદિનો ત્યાગ કરવો. 6ઠ્ઠા નંબરમાં માંસ મદિરા આદિનું સેવન ન કરવું. 7મા નંબરની અંદર જેટલું બને એટલું ભગવાનનું સ્મરણ કરવું. 8મા નંબરની અંદર બ્રહ્મચર્યનું પાલન કરવું. જ્યારે તમે આ પ્રોપર અનુષ્ઠાન કરી અને આ નિયમો પ્રમાણે તમે અનુષ્ઠાન કરશો એનું ફળ તમને ભગવાન આપશે ને આપશે. પછી સહુલિયત પ્રમાણે વ્રત કરીએ તો એના કરતાં તો સારું છે કે વ્રત કરવું જ નહીં, અથવા જેટલું થાય એટલું કરવું. એટલે આમાંથી તમે કોઈ પણ નિયમ લઈ અને આ વ્રત અનુષ્ઠાન આદિ કરી શકો છો. હવે ઘણી બહેનો કે માતા કે છોકરીઓને એવો પ્રશ્ન થાય કે અમારે 5 દિવસ મહિનામાં આવે તો શું કરવું? તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ 5 દિવસ છોડી દેવાના, કન્ટિન્યુઅસ 4 મહિના વ્રત રાખવાનું. ભગવાને સ્વયં આ કુદરતી પ્રક્રિયા વિશે કહેલું છે કે તમે એ 5 દિવસ તમારા વ્રતમાં નહીં ગણાય એવું નથી થવાનું, એ ગણાશે જ. પણ તમારે 5 દિવસ દરમિયાન પ્રોપર નીતિ નિયમ રાખવા શાસ્ત્રના. જે રીતે બધા કહેતા હોય આભરછટ આ છે તે છે, માનવું ના માનવું, એનાથી દૂર જ રહેવું. આપણે આપણા શાસ્ત્રોનું આચરણ કરીને જ રહેવાનું. તો તમને 4 મહિના સુધી આનું વ્રત અનુષ્ઠાન આદિ કરવાનું ફળ 100% પ્રાપ્ત થશે. આના વિશે તમારો કોઈ બીજો વિશેષ પ્રશ્ન આદિ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.